તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર હા કર લે પીયું હજી તો માં ફોન ચાલુ થતો તો આજ જોડીને રાખ્યો તો અટાણે છે ને 10 વાગી ગયા હું ગયો તો ખેતરમાં તે થોડું ઘણું કામ પતાવ્યું અટાણામાં પછી ગરમી અત્યારે પવન તો અટાણે નીકળ્યો ને સવારે પવન નતો હાવ એમ થતું હતું કે આજ તો વરસાદ આવી પડશે વળી અટાણામાં પવન નીકળ્યો પછી ગરમી થઈ હતી આવીને અહીં બેસી ગયા હાથ પગ જોઈને ને પ્રિયલ ને ઈ જો નાસ્તો કરીને અહીં બેઠા માં ભીંડા શાક ઓલા ધોયા ને કે આજ ભીંડાનું શાક બનાવવું એ ધોઈને જો હમણાં અહીં રાખ્યા પછી કે મોડેથી સુધારીએ ભીંડા સુધારતા તો વાર ન લાગે બાકી તો જો કાલ સાંજે ગામમાં ગયા હતા આપણે એ બધું તમે કિરણના વિડીયોમાં જોઈ લીધું હે જા પ્રિયલ હાટું ચંપલ ને શિવના ગીફ્ટ ને એવું બધું લીધું હજી થોડો ઘણી બાકી છે શિવના બર્થડે ગિફ્ટ નું મેન ગિફ્ટ તો બાકી રહી ગયું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે જો ઘડી ખાટલો વાં લીધો તો ત્યાં આપ્યો લઈને બેસી ગયા હવે બાર કામ થોડું ઘણું થઈ ગયું ને અંદર કરીએ આ ઢીંગલી બે અહીંયા રમે અહીંયા રમવું ને એને તો બૂટ સંપલ લીધા ઈ વાલા કાઢતી જ ના થાય ને પહેરી પહેરીને ફરે બાકી તો તમે અમારી વાતું ને એ તો બધી અમારા વિડીયોમાં જોતા જ હોય કિરણ હમણાં છે તે બે ના વિડીયો આવતા હોય કિરણ ના અહીંના ને આપડા અહીંના તે આજ હવે માને પૂછીએ કે આજ હવે તારે કેવાની રેસીપી દેવાની છે માં નાસ્તા વિચાર કરું કે કિરણ ને શિવ ને સેતી બટેટા વડા કરી નાખીએ ભજીયા તામણા ખાતા જ હોય ને એને ઘેરે બનતા હોય તો વિચાર કરું કે બટેટા વડા કરી નાખીએ ને એની રેસીપી મૂકી દઈએ તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા આપણા આખી ફેમિલી ને વિડીયોમાં જોતા રહેજો કઈ ને કઈ રેસીપી આવતી રહે એ ઘડિયાળ બતાવે ક્યાં દેખાય ઘડિયાળ લીધી બતાવજો વાહ આમ કર ઓહો કેટલા વાગ્યા ઓહો આમ તો કરે કેટલા વાગ્યા આ વખતે બ્લુ કલર ની લીધી નહીં શું ઓલી લાલ ઓલી લાલ હતી એ પાણીમાં પડી હતી બગડી ગઈ નહીં એવું હાલ છે ને બટેટા વડા તો હાલો જો આજ મસ્ત મજાના બટેટા વડા બનાવવાના છે ને અમે મોજ કરીશું તમે જોઈને મોજ કરજો પછી ઘરે બનાવજો માં હે જો કે જોઈને મોજ કરજો એમ કે આવજો ખાવા હાલો હું બટેટા વડા માટે ઝીણો મોટો સામાન લેવાનો હોય લેતો આવું દહીણા છે દહીણા મૂકતો આવું તો જો આપણે બટેટા વડા બનાવવાની તૈયારી કરી લીધી ને આપણા બટેટા બફાઈ ગયા છે હમણાં ફોલી નાખીશું ને એમાં નાખવા માટેનો મસાલો જો આ ધાણા ભાજી છે આમાં કલર છે એમાં જરાક નાખવાનો આ લીંબુ છે ગરમ મસાલો છે ને વેસન છે તો પેલા તો આપણે છે ને આને ફોલી ને મસાલો તૈયાર કરી લઈએ પછી બેસનનો લોટ કરી એનું ખીરું બનાવશું તો આપણા બટેટા જો ફોલાઈ ગયા ને હવે આપણે અને ભાંગી નાખીએ અને ગરમ ગરમ ભાંગવા પડે નકર શિકાસ થઈ જાય આમાં તો જો આટલા મસાલા તો તમને બતાવ્યા હતા પણ આ મસાલા છે ને એ જો એ પેલા એડ કરું છું આમાં આ પછી કરવાના છે એટલે પેલા સૌની પેલા તો આપણે હળદર નાખીએ એક ચમચી જેટલી તેમાં ચટણી પેલું મરચું એ તો આપણે જે માપમાં જ નાખવાનું બહુ તીખું નહીં કરવાનું એક ચમચી હોય તો હાલે હવે મીઠું એમાં બાફવામાં નાખેલું છે મીઠું એ ઓછું ને ટેસ્ટ કરીને પણ આપણે નાખી શકીએ હવે ખાંડ ગમે એ હાલે દરેલી હોય તો હાલે ને એમને હોય તો હાલે
એ બધી સ્વાદ પ્રમાણે આતા હોય ટેસ્ટ આપણે ચાખીને ન ખાઈ પછી કલર જરાક જ હો જેટલો જ કલર ચાચો નહીં ગરમ મસાલો આપણે ઘી ખાતા હોય ને ધાણા ભાજી હવે આને મિક્સ કરી નાખીએ આપણે આમાં દાયડમ હોય ને તો દાયડમ ન ખાય પણ આ દાયડમ છે નહીં ને ગામમાં મળ્યું નહીં અટાણે ખબર નહીં આ કેરીની સિઝનમાં દાયડમ બહુ ન આવતા એટલે મળ્યું નહીં દાયડમના દાણા નાખીએ ને અસર લાગે આપણો મસાલો છે ને આ મિક્સ થઈ ગયો છે બધું જે મસાલા નાખ્યા ને એ બધા મિક્સ થઈ ગયા ને એક બીજી વાત કે આ છે ને આપણે ઘરમાં રાખતા નથી કલર પણ અટાણે બટેટાવડા બનાવવા હતા ને તે લઈ આવ્યા દુકાનેથી 10 રૂપિયાનો લીધો તો નકર આની ડબ્બી પણ આવે પણ અમે છૂટો લઈ લીધો તો આપણે ઘડીએ જરૂર ન પડે આની ખાવાનો કલર કહીએ એટલે એ આપણે હા ને હવે આપણે આવે કેસરી આવે પણ આપણે આમાં કેસરી જ વાપરીએ હા ને આમાં છે ને હવે આપણે લીંબુ ને એડ કરી દઈએ હવે આપણે કઈ બાકી નથી મસાલામાં ખાલી લીંબુ છે નાખવાનું ટેસ્ટી મસાલો આપણો બની ગયો હા ટેસ્ટી હો લીંબુ છે ને હરખી રીતે નાખવું આટાણે તો લીંબુ 10 રૂપિયાના ઝીણા 2 દીતા મૂકાશે તે નકર એક મોટું લીંબુ આવડું લીંબુ આવે ને મોટું એક હોય તો થઈ જાય ને ઝીણકા હોય તો જરાક 2 નાખવા પડે હવે લીંબુ ને મિક્સ કરી દઈએ તો જરાક તેલ વાળો હાથ કર્યો એકવાર તેલ વાળો હાથ કરવો પડે જરાક પછી ન કરવો પડે આપણા હાથમાં ચોટે નહીં બાકી આવડા ગોટા વાર લઈએ ગોટા વળી ગયા ને હવે આની અંદર આપણે ખીરું બનાવવાનું છે તો આ ચણાનો લોટ લઈ લીધો છે ને આની અંદર ખાલી મીઠું જ નાખવાનું છે બીજું કઈ નહીં પછી પાણી નાખી ને આપણે બનાવી નાખીએ અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું આપણે ટેસ્ટ કરી ને પાછું નાખી શકીએ થોડું પાણી નાખતા જવાનું ને ખીરું આમ બનાવતા જવાનું તો જો ખીરું આપણું તૈયાર થઈ ગયું છે એટલું ચાલુ રાખ્યું છે જરૂર પડીએ તો પાણી એડ કરાય આપણે આમાં આ ગોટા આમાં બોરી ને આપણે આમ નાખીએ ત્યારે એવું લાગે કે વધારે જાડું છે તો જરાક પાણીનો એડ કરાય બાકી આ માપનું જ છે અત્યારે તો જો હવે આપણે બટેટા વડા બનાવવા માંડ્યા ને એક કાણવો તો ઉતારી લીધો છોકરાઓને જલ્દી ખાવું તો હવે જો આમાં પૂરવા માંડ્યા તો જો બપોરાનું ટાણું થઈ ગયું ને આપણે બનાવ્યા બટેટા વાળા મસ્તીના થોડુંક મોડું થઈ ગયું પણ વાંધો નહીં જો આપણે બકડી આખી ભરાઈ ગઈ ને જો કિરણબેન ભાણે કરે ભીંડાનું શાક ને રોટલા ને છાશ ને બધા બેસી ગયા બપોરા કરવા
તો હાલો બધાએ બટેટા વાળા ખાવા ખાસ સ્પેશિયલ બનાવ્યા, જાજાદીએ બનાવ્યા, મસ્તીના બન્યા. મેં તો ખાઈ લીધા 2 ને આપણે સીવું ખાઈ લીધું ને આપણું ઢીંગલું હુઈ ગયું ખાધા વગર. આજે ને નીંદર આવતી હતી રાતે, કાલે ગામમાંથી મોડા આવ્યા ને મોડી ઉતરી, આજે વહેલી હુઈ ગઈ. તો ચાલો બધાય બટેટા વાળા ખાવા ને બપોરા કરવા મસ્ત મજાના હે. આવી જાવ ચટણીયા ને થાય છે. હા જો તમારી ડીશ ને આપણે જો રાજ આવ્યો રમવાથી રાજ ને આપી દઈએ ને જીતભાઈ ને ખાલી મોઢામાં નાખે તો મસ્તી નો સ્વાદ આવે. તો જો બપોરા કરી લઈએ ને વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મસ્ત પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને બધાએ સારી સારી કોમેન્ટ કરજો.